નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના પ્રકરણ 7 યામ ભૂમિતિમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણના ગુણભાર, પ્રસ્તાવના તેમજ અંતરસૂત્રના અને સૂત્ર પરથી દાખલાઓનો અભ્યાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ યામ ભૂમિતિ. ચેપ્ટર નંબર 7. ટોટલ માર્ક્સ બોર્ડના પ્રશ્નપત્રમાં 4 માર્ક્સમાં પૂછાશે. સેક્શન એમાં 1 માર્કરમાં એક સમ યા તો ખાલી જગ્યા યા તો MCQ યા ફિર વન વર્ડ, આ રીતે આપણે કોઈ પણ રીતે સેક્શન એમાં 1 માર્કર તરીકે પૂછી લેશે. અને સેક્શન સીમાં 3 માર્કમાં એક સમ પૂછાશે. એમ મળીને ટોટલ બોર્ડના પ્રશ્નપત્રમાં આ ચેપ્ટરનો ગુણભાર 4 માર્કનો છે. યામ ભૂમિતિ આમ તો તમે ધોરણ 9માં શીખી ગયા છો. ત્યાં તમે યામ બનાવતા અને બિંદુ એ અને બિંદુ બી, બિંદુ સી, બિંદુ ડીને આલેખ પર દર્શાવતા શીખી ગયા છો. અહીં આપણે થોડા એડવાન્સમાં કામ કરવાનું છે, એટલે કે બિંદુ એ અને બિંદુ બી વચ્ચેનું અંતર શોધવાનું છે. તો અહીં ધોરણ 9માં તમે એક સમતલમાં કોઈ એક બિંદુ સ્થાન દર્શાવવા માટે આપણને પરસ્પર લંબ યામાક્ષોની જોડની જરૂર પડે છે. એટલે કે વાય અક્ષથી કોઈ બિંદુના અંતરને એક્સ યામ અથવા કોટી કહે છે. આવું તમે ધોરણ 9માં શીખી ગયા છો. એવી રીતે એક્સ અક્ષથી કોઈ બિંદુના અંતરને વાય યામ કહે છે અથવા તો ભુજ કહે છે. એટલે અહીં આ પેરેગ્રાફમાં તમને કોટી અને ભુજના 2 સવાલ પૂછી શકે. તો તમારે યાદ રાખવાનું છે કે વાય અક્ષથી કોઈ બિંદુનું અંતર એક્સ યામ ઉપર હોય તો એને તમે એક્સ યામ અથવા તો કોટી કહેશો. એવી રીતે એક્સ અક્ષ ઉપરથી કોઈ બિંદુના અંતરને યા તમે વાય યામ કહેશો યા ફિર તમે એને ભુજ કહેશો. તો વન વર્ડમાં આવા તમને સવાલો પૂછી શકે. અહીં એક્સ અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ x0 સ્વરૂપમાં અને વાય અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ 0y સ્વરૂપમાં હોય છે. બિંદુના ઉગમ બિંદુ જે છે એના યામ છે એ 0 0 છે. એટલે કે અહીં આપણે આ રીતે માનો કે આ લેખ છે, તો આ આપણું એક્સ અક્ષ છે અને આ આપણું વાય અક્ષ છે. તો વાય અક્ષથી કોઈ બિંદુના અંતરને એક્સ યામ અથવા તો કોટી કહે છે. એટલે આ એક્સ યામ અથવા તો કોટી છે. એવી રીતે એક્સ અક્ષથી જે કાંઈ અંતર બતાવે છે એ શું બને છે? વાય યામ બને છે યા તો ભુજ બને છે. એક કોટી છે, બીજું ભુજ છે. એ રીતે બીજી અહીંયા જોઈએ આપણે એક્સ અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ, એટલે આ આપણું એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. તો અહીં એક્સ આ જે 0 0 છે ત્યાં એક્સ ઉપર કોઈ બિંદુ છે અને વાય તરીકે 0 છે. તો આપણે આને એ બિંદુ કહીએ. તો અહીં તમારું આ જે અંતર છે 0 થી વાય છે એ 0 છે, એક્સ છે એ કોઈ બિંદુ છે. તો આ સ્વરૂપમાં એક્સ અક્ષ ઉપર દર્શાવી શકાય. એટલે આ એક્સ અક્ષ ઉપર જ દર્શાવાય, ક્યાંય બારે આ બાજુ રીતે દર્શાવી શકાય નહીં. એવી રીતે વાય અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ, તો વાય અક્ષ ઉપર તો કે એક્સ તરીકે 0 લેવાનું અને આ વાય યામ છે તમારું, એટલે એને આપણે શું કહેશું? 0 થી વાય, એ રીતે. અને ઉગમ બિંદુ, તો ઉગમ બિંદુ તમે કોને કહેશો? તો આ જે તમારા એક્સ અક્ષ અને વાય અક્ષ છે બંને જ્યાં ક્રોસ થાય છે ત્યાં 0 0, એટલે એક્સનું વેલ્યુ પણ 0 અને વાયની વેલ્યુ પણ 0. તો આ રીતે બંને જ્યારે 0 0 હોય તો એ બિંદુને કયા બિંદુ કહેશું? એને ઉગમ બિંદુ નામ આપીશું. તો આ રીતે આપણે આ પેરેગ્રાફમાં 5 સવાલ જોયા. એક તો વાય અક્ષથી કોઈ બિંદુના અંતરને એક્સ યામ અથવા કોટી કહેવાય. એક્સ અક્ષ પરથી કોઈ બિંદુના અંતરને વાય યામ યા ફિર ભુજ કહેવાય.
એવી જ રીતે એક્સ પરના કોઈ પણ બિંદુ એક્સ અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ x0 સ્વરૂપમાં દર્શાવાય. વાય અક્ષ પરના કોઈ બિંદુ છે એને y0 એટલે 0y સ્વરૂપમાં દર્શાવાય. અને ઉગમ બિંદુ, આ બહુ આઈએમપી વસ્તુ છે, ઉગમ બિંદુ તમને પૂછી શકે વન વર્ડમાં, તો એની વેલ્યુ હંમેશા 0 હોય. અહીં અંતરસૂત્ર કોઈ પણ બે બિંદુ એ અને બી વચ્ચેના અંતરને એ બી દ્વારા દર્શાવાય છે. એટલે માનો કે આ તમારો એક ગ્રાફ છે, સમતલ આપેલું છે, એ સમતલમાં અહીં એ બિંદુ છે, થોડે દૂર અહીં બી બિંદુ આવેલું છે, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. તો અહીં એ બિંદુ અને આ બી બિંદુ વચ્ચેના અંતરને આપણે શું દર્શાવીએ? એ બી દર્શાવીએ. એ થી બીનું અંતર એને શું કહીશું? એ બી. અને બી થી એનું અંતર એટલે આમ વિરુદ્ધ જાઓ તો બી થી એનું અંતર, તો એને શું કહેશું? બી એ. એક જ રાશિ દર્શાવે છે. એટલે તમે એ બી બોલો કે બી એ બોલો, બંને શું છે? બંને સરખા છે. એટલે કે એ બી બરાબર બી એ. એ બી બરાબર બી એ. એટલે આ સમતલમાં એક બિંદુ અને સમતલનું બીજું બિંદુ, આને તમે આ તરફ જતા હોય તો એ બી પણ બોલી શકો, એ રીતે આ તરફ જતા હોય તો તમે એને બી એ પણ બોલી શકો. તો આ રીતે બંને જે છે એ બી અને બી એ હંમેશા સરખા છે એવું કહેવામાં આવે છે. અહીં એક્સ અક્ષ પર આવેલા કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર તે બિંદુઓના એક્સ અક્ષના તફાવતના માનાંકર એટલે કે સંખ્યાત્મક મૂલ્ય દ્વારા મળે છે. એટલે માનો કે આ આપણું એક સમતલ છે, એમાં એક્સ છે ને આ વાય છે. તો અહીં બહુ ક્લિયર લખ્યું છે એક્સ અક્ષ પરના આવેલા કોઈ પણ, એટલે આ એક્સ અક્ષ ઉપર જ એ આવ્યું છે અને એક્સ અક્ષ પર જ બી આવેલું છે. તો બે બિંદુ વચ્ચેનું અંતર એટલે આ બિંદુ વચ્ચેનું અંતર તે બિંદુઓના એક્સ અક્ષના તફાવતના માનાંક સંખ્યાત્મક મૂલ્ય દ્વારા મળે. બીજા શબ્દમાં આપણે શું કહીએ? આ બિંદુ આપણું એ છે, એમાં x1 છે પણ y શું છે? એ 0 છે. એવી રીતે આ બી બિંદુ છે, તો બી બિંદુમાં x2 તો આપણી પાસે વેલ્યુ છે, પણ y2ની વેલ્યુ શું છે? તો એ બી 0 છે. એટલે એક્સ અક્ષ પર આવેલા બે બિંદુ હોય તો એને આપણે શું દર્શાવીશું? એ અને બી, એ બી. તો એ બી બરાબર ફોર્મ્યુલા શું બનશે? x1, આ આપણું x1 બિંદુ છે, આપણું x2 બિંદુ છે, તો આપણે શું દર્શાવીશું? x1 માઇનસ x2. ફરી પાછું આપણે જોઈએ, આ આપણું સમતલ છે, એમાં અહીં એ બિંદુ છે, અહીં બી બિંદુ આવેલું છે. આ એ અને બી વચ્ચેનું અંતર જે છે એમાં એ છે એ શું બતાવે છે? x1 બતાવે છે અને બી શું બતાવે છે? x2 બતાવે છે. તો એ બી વચ્ચેના અંતરને આપણે શું કહીશું? તો x1 માઇનસ x2. હવે આગલી વેલ્યુ તરીકે જોઈએ, આગળ જે આપણે સ્ક્રીન જોઈ ગયા એમાં એમણે લખ્યું હતું કે એ બી બરાબર બી એ. એટલે આ જ વસ્તુ છે એને તમે ઉલટી રીતે પણ બતાવી શકો, x2 માઇનસ x1. તો એ બી એટલે x1 માઇનસ x2 અને બી એ એટલે x2 માઇનસ x1. તો આ બંને વસ્તુઓ છે એ સરખી જ છે. એવી રીતે વાયને એક્સપ્લેન કરે છે. વાય અક્ષ પર આવેલા કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે ડ્રો કરી લઈએ. આ આપણું સમતલ છે, સમતલમાં આ વાય અક્ષ છે, વાય અક્ષ ઉપર આ એ બિંદુ આવેલું છે, અહીં બી બિંદુ આવેલું છે. તો આગળ જોઈએ, તે બિંદુઓના વાય અક્ષના તફાવતના માનાંકો, તફાવત એટલે શું થાય? બાદબાકી. આ જે એ બિંદુ છે એના બિંદુને આપણે શું કહેશું? y1. બી બિંદુ છે એના યામ આપણે શું કહેશું? y2. તો તફાવતના માનાંક એટલે આ તફાવત એટલે આ બાદબાકી અને માનાંક એટલે આ જે બંને સૂત્રની બાજુમાં મૂકેલા છે એ.
બિંદુ એટલે y1 અને y2. આ છે બિંદુ. તો બિંદુઓના તફાવતના માનાંકો દ્વારા મળે છે. એટલે સૂત્ર ઓટોમેટિક બની જશે. શું કહે છે? બિંદુઓના y અક્ષના તફાવતના. એટલે y અક્ષના બિંદુ હોય તો y1 ને y2 થી ઓળખાય. એના તફાવત એટલે બાદબાકી. એના માનાંકો એટલે આ સૂત્રમાં આપેલા છે. એ દ્વારા જે વસ્તુ મળે છે એને આપણે શું કહીશું? એ બી બરાબર y1 માઇનસ y2 દર્શાવીશું. અહીં એ બિંદુ એટલે શું થઈ ગયું? 0 અને y1. આ રીતે આપણે y અક્ષ બનાવીએ. આ આપણું y અક્ષ છે. અહીં એ બરાબર જોઈ લેજો, એક્સ એ બિંદુ છે એમાં એક્સની જગ્યાએ 0 છે. મતલબ એક કોઈ બિંદુ ઉપર દર્શાવવાનું નથી, એ 0 ઉપર જ દર્શાવવાનું છે. એની સામે અહીં y1 બતાવે છે. તો એ y1 શું છે? તો કે એ બિંદુ એ છે. એવી રીતે બી જે બિંદુ છે એમાં x2 તરીકે તો શું દર્શાવે છે? 0 જ દર્શાવે છે. એટલે x2 તો અહીં તમારે 0 જ રાખવાનો છે. y2 બતાવે છે તો y2 તમે ક્યાંય પણ બતાવી શકો y અક્ષ ઉપર y2, અને એને આપણે કયું નામ આપીશું? બી બિંદુ આપીશું. તો અહીં આપણી પાસે બે બિંદુ મળી ગયા, એક એ અને બીજું બી બિંદુ. તો આ બંને જે y અક્ષ પર આવેલા બે બિંદુ હોય તો એને આપણે શું દર્શાવીશું? એ બી બરાબર y1 માઇનસ y2, એટલે આ તફાવત અને આ એના માનાંકો. તો એને આપણે અંતર, બે બિંદુ વચ્ચેનું અંતર કહીશું. હવે આપણને અંતરનું સૂત્ર આવે છે, બે બિંદુઓ પી. હવે અહીંયા બે બિંદુઓ એટલે એક બિંદુ પી છે અને બીજો બિંદુ ક્યુ છે. હવે જે પહેલો બિંદુ પી છે એના જે પ્રથમ ચલ છે એ બે ચલને આપણે પહેલા ચલને એક્સ કહીશું અને બીજા ચલને આપણે વાય કહીશું. તો પહેલા ચલના પહેલા બિંદુ હોય તો x1 y1 બોલાય. એવી રીતે બીજું બિંદુ છે એના જે બીજા બે ચલ છે એને આપણે x2 અને y2 તરીકે દર્શાવીશું. જેટલા બિંદુઓ વધારે એટલે આપણે x1 y1, x2 y2, x3 y3, ચતુષ્કોણ હોય તો x4 y4 તરીકે પણ આપણે લખવાનું હોય છે. ઓકે, તો અહીં આપણે દાખલામાં સૂત્રમાં બે બિંદુ આપેલા છે, એક પી અને બીજું ક્યુ. વચ્ચેનું અંતર, તો બંનેનું અંતર શોધવું હોય તો આપણે કેને બરાબર મૂકવા પડે? પી ક્યુ બરાબર. ફોર્મ્યુલા છે અંડર રૂટમાં x2 માઇનસ x1 આખા કૌંસનો વર્ગ વત્તા y2 માઇનસ y1 આખા કૌંસનો વર્ગ. આ સૂત્રને અંતર સૂત્ર કહે છે. મિત્રો, આ જ સૂત્ર ઉપર આપણે દાખલા કરવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આપણું પી બિંદુ જે છે એમાં જે બે ચલ છે એને આપણે 1 નંબરનું બિંદુ છે એટલે x1 y1 કીધા. એ જ રીતે આપણી પાસે ક્યુ બિંદુ છે જેને આપણે x2 y2 તરીકે દર્શાવીશું. તો બંનેના અંતર એટલે પી અને ક્યુ વચ્ચેનું અંતર. ફોર્મ્યુલા x2 માઇનસ x1 એટલે આ જે x2 છે એ x1 સાથે પ્રોસેસ કરશે. ટૂંકમાં x પ્રોસેસ કરશે. 2 માંથી 1 બાદ. એવી રીતે 1 માંથી 2 પણ બાદ થઈ શકે. એવી જ રીતે y વચ્ચે પ્રોસેસ કરશે એટલે y2 માઇનસ y1 આખા કૌંસનો વર્ગ. આ રીતે આપણે અંતરનું સૂત્ર PQ બરાબર અંડર રૂટમાં x2 માઇનસ x1 આખા કૌંસનો વર્ગ વત્તા y2 માઇનસ y1 આખા કૌંસનો વર્ગ. આ સૂત્રને આપણે અંતરના સૂત્ર તરીકે ઓળખીશું. અંતરના સૂત્રના થોડા નિયમો છે. તો સૌ પહેલાં આપણે નિયમો જોઈ લઈએ. 1 નંબરનો નિયમ છે, અંતર હંમેશા અનઋણ હોય. આથી આપણે માત્ર ધન વર્ગમૂળ જ લઈશું. અહીં વાત છે અનઋણ. અનઋણ એટલે કે ઋણ ક્યારેય હોતા નથી.
એટલે કે અંતર ક્યારેય -25 આવે નહીં, અંતર ક્યારેય -36 આવે નહીં, અંતર ક્યારેય -100 આવે નહીં. એટલે અંતરમાં જે આ માઇનસની સિસ્ટમ છે એ અહીં અવેલેબલ નથી. એટલે અંતર હંમેશા અનઋણ હોય, આથી આપણે માત્ર ધન વર્ગમૂળ જ લઈશું. બિંદુ પી એક્સ વાયનું ઉગમ બિંદુ ઓ, એટલે આ પહેલું બિંદુ છે પી, બીજું ઉગમ બિંદુ છે પણ એનું નામ શું છે ઓ. એટલે એક પી બિંદુ અને એક ઓ બિંદુ. એકચ્યુઅલી ત્યાં ઓ નથી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ ક્યુ છે. એટલે આપણે એને ક્યુ સમજવાનું છે. હવે ક્યુ કેટલા છે 0 0. યા તો અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, અહીં પી ક્યુ ન કહેવાય તો પી ઓ કહેવાય. એટલે એક્ઝેક્ટલી બેમાંથી એક જગ્યાએ કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમારે સમજી લેવાનું છે. પી ક્યુ બરાબર શું કરીશું, વર્ગમૂળમાં ફોર્મ્યુલા છે x² + y². અહીં જે તમે ફોર્મ્યુલા મૂકો છો x2 - x1 આખા કૌંસનો વર્ગ, એમાંથી કોઈ એક વસ્તુ જો માનો કે 0 હોય, શું કહ્યું છે ઉગમ બિંદુ કેવા બતાવે છે 0. જો એક બિંદુ 0 હશે તો અહીં 4 હોય તો પછી 4નો જ વર્ગ થઈ જશે, એટલે એ જ x² થઈ જશે. એવી જ રીતે y જે છે એના કોઈ બિંદુ છે, અન્ય બિંદુ એ 0 હશે તો અહીંયા કૌંસ લંબાવી વર્ગમૂળ, અને તમે બીજા કૌંસમાં પ્લસની નિશાની કરીને લખશો y2 - y1 આખા કૌંસનો સ્ક્વેર. તો અહીં પણ એ જ પ્રશ્ન આવશે, માનો કે y1 છે એની વેલ્યુ છે અને y2 છે એ 0 છે, તો તમારે એ સમયે પણ બંને છે એમાંથી જે y છે એની જ વેલ્યુ આવશે. ઓકે, તો બે બિંદુ, એક પી બીજું ક્યુ. પીની વેલ્યુ છે એક્સ અને વાય, ક્યુની વેલ્યુ નથી, એટલે કે ક્યુ આપણને શું બતાવે છે 0 0 બતાવે છે. તો જ્યાં ક્યુ અથવા પી બે બિંદુમાંથી એક બિંદુ ઉગમ બિંદુ ધરાવતા હોય તો તમારું સૂત્ર છે એ ટોટલી સૂત્ર જ બદલી જશે, અને ત્યારે તમારે સૂત્ર વાપરવાનું થશે એ માત્ર આટલું જ હશે, પી ક્યુ બરાબર વર્ગમૂળમાં x² + y². આ રીતે બંનેના ડાયરેક્ટ સ્ક્વેર કરી લેવાના છે અને પછી એને પ્લસ કરીને વર્ગમૂળ કાપી નાખવું. થર્ડ સિચ્યુએશન છે, આપણે જાણીએ છીએ કે a - b² બરાબર b - a². આથી અંતર સૂત્ર નીચે મુજબ પણ લખી શકાય. એટલે આગલું સૂત્ર આપણું આવું હતું કે પી ક્યુ બરાબર આપણે કૌંસમાં લખ્યું હતું x2 - x1 આખા કૌંસનો વર્ગ વત્તા y2 - y1 આખા કૌંસનો વર્ગ. આપણું સૂત્ર આવું છે. હવે માનો કે આપણે અહીં કહ્યું કે એ બી બરાબર બી એ લખી શકાય, ત્યાર પછી આપણે જોયું માનાંકોનો તફાવત, એટલે આ શું બતાવે છે, તો તમે એકબીજા ઉપર રિપ્લેસ કરી શકો. x1ને x2ની જગ્યાએ મૂકી શકો, x2ને x1ની જગ્યાએ મૂકી શકો. એવી રીતે y2ને y1ની જગ્યાએ મૂકી શકો અને y1ને y2ની જગ્યાએ મૂકી શકો. તો આ રીતે તમે ઇન્ટરચેન્જ કરી શકો. ઇન્ટરચેન્જ એટલે એક્સને એક્સ સાથે જ, ચલ x1ને x2 સાથે જ ઇન્ટરચેન્જ કરી શકો. એવી રીતે y2 છે એને y1 સાથે ઇન્ટરચેન્જ કરી શકો. તો આપણું ટોટલી એ જ ફોર્મ્યુલા છે, પણ જરા નવી રીતે છે, એટલે જોઈ લઈએ કે બંનેમાં x1ને અને y1ને આગળ રાખ્યા છે, x2 પાછળ છે અને y2 પાછળ છે. અહીં પાછળ હોવાનો બહુ ખાસ મિનિંગ નથી, કારણ કે માનો કે x1 છે એ 4 છે અને x2 છે એ 6 છે, તો 4માંથી 6 જાય તો -2, પણ એની ઉપર પાછો વર્ગ છે, એટલે આ માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ. એટલે અહીં નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો યા ફિર મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો, બંને વચ્ચેનો જે ડિફરન્સીસ છે એ સેમ રહેશે. એટલે વર્ગ થઈ જવાથી માનાંક કે અનઋણ જેવી કિંમતો છે એ
આવી શકે નહીં. તો હવે આપણે જોઈએ 4 નંબરમાં આપણે છે સરળતા ખાતર અંતરસૂત્રનો ઉપયોગ નીચેના સ્વરૂપે પણ કરી શકાય છે. એટલે નીચેના સ્વરૂપમાં આપણે શું કરીએ છીએ, જે અહીં વર્ગમૂળમાં એ વસ્તુ છે, વર્ગમૂળ કાઢી નાખીએ તો સામેની કિંમત છે એનો વર્ગ થઈ જાય. એટલા માટે થઈને અહીં વર્ગમૂળ કાઢી નાખ્યું છે, વર્ગમૂળને રાખ્યું જ નથી. તો વર્ગમૂળ નહીં રાખે તો એની સામેની બાજુ જે સિંગલ પી ક્યુ છે એ હવે વર્ગમાં આવી જશે અને એ વર્ગમાં શું થઈ જશે, પી અને ક્યુનો વર્ગ. તો આ રીતે પણ આપણે સૂત્ર છે એ એપ્લાય કરી શકીએ, જેમાં x1ને પ્રથમ રાખ્યું છે અને એમાંથી x2 માઇનસ કરે છે, y1ને પ્રથમ રાખે છે એમાંથી y2 બાદ કરે છે. તો આ રીતે આપણે અંતરસૂત્રનો ઉપયોગ છે એ 3 રીતે, એક જ ફોર્મ્યુલા છે એને 3 રીતે પ્રેઝન્ટ કરી શકાય. અંતરના કેટલાક ગુણધર્મો. આ MCQ માટે છે સ્પેશિયલી. કોઈ પણ 3 બિંદુ A, B, C માટે, એટલે આપણે હમણાં જ આગળ જોઈ ગયા A, B, ત્યાં 2 જ બિંદુનો ઉલ્લેખ હતો. C છે એ ત્રીજું બિંદુ છે, એટલે ત્રીજા બિંદુ તરીકે આવે તો આપણે એને થોડા જે ડિસ્ક્રિપ્શન છે એ જોઈ લઈએ. કે પહેલું, AB મોર ગ્રેટર ધેન 0. અહીં AB મોર ગ્રેટર ધેન 0 એટલે કે અંતર હંમેશા અનઋણ હોય છે. એટલે ક્યારેય ABની વચ્ચેનું અંતર કે પછી PQ વચ્ચેનું અંતર કે પછી LM વચ્ચેનું અંતર, ટૂંકમાં કહેવાનો મતલબ 2 બિંદુ વચ્ચેનું અંતર ક્યારેય 0થી ઓછું એટલે કે માઇનસમાં જશે નહીં. સેકન્ડ પોઝિશન છે, જો A બરાબર B હોય તો અને તો જ AB બરાબર 0 થાય. એટલે કે A બરાબર 3n4 હોય અને B બરાબર 3n4 હોય, બે સરખા હોય તો AB બરાબર શું થઈ જશે, AB બરાબર 0. કારણ કે આપણે ફોર્મ્યુલા પુટ કરીએ તો અહીંયા AB મૂકી દઈએ આપણે, તો આપણે શું કરીશું, 3માંથી 3 બાદ એનો વર્ગ વત્તા 4માંથી 4 બાદ એનો વર્ગ. તો આ બંને છે એ 0નો વર્ગ થઈ અને AB કેવા થઈ જશે, AB ઓલવેઝ 0 થઈ જશે. એટલે જ્યારે બંને કિંમતો છે એ સરખી હોય તો AB તમારા હંમેશા 0 જ આવશે. એવી જ રીતે 3 નંબર આપણે જોઈએ. અહીં ABC ત્રણેય ઘટનાઓની વાત કરે છે. AB વત્તા BC ગ્રેટર દેન AC, એટલે AB પ્લસ BC એ કેના કરતાં મોટા છે, AC કરતાં. તો A, B અને C કેવા બિંદુ છે, અસમરેખ. એટલે તમને એક્ઝામ્પલ તરીકે આંકડાઓ આપીને એમ કહે કે ABC છે એ કેવા બિંદુઓ છે. A છે એ 7 છે, B છે એ 24 છે, C છે એ 25 છે. તો અહીં તમે AB અને BCનો સરવાળો કરીને એ રીતે તમે કામ કરી શકો, AB, BC અને CA. તો આ રીતે પણ તમે કરી શકો. AB વત્તા 24 વત્તા 7 એટલે કેટલા થશે, 31. 31 મોટા છે કેના કરતાં, 25 કરતાં. તો ઓટોમેટિક થઈ જાય AB પ્લસ BC ગ્રેટર દેન AC. જો આવી સ્થિતિ તમારી પાસે આવે તો ABCને તમારે કેવા બતાવવાના રહેશે, અસમરેખ બતાવવાના રહેશે. આગળ જોઈએ 4 નંબરમાં, જો ABC સમરેખ બિંદુઓ હોય. હવે અહીં કન્ડિશન જ મૂકી દીધી છે કે આ તમામ બિંદુઓ 3 બિંદુઓ છે એ સમરેખ છે. તો બિંદુ P એ બિંદુઓ A અને Cની વચ્ચે હોય, એટલે P બિંદુની જગ્યા ક્યાં છે, A અને Cની વચ્ચે. તો AB વત્તા BC બરાબર AC થાય. એટલે અહીં પણ તમે પ્રકરણ 5માં જોઈ ગયા છો કે આ એક ત્રિકોણ છે, આ ABC છે, અહીં એક બિંદુ આવેલું છે ACની વચ્ચે. તો આ ACની વચ્ચે આ એક બિંદુ છે,
એને પી નામ આપ્યું છે. તો અહીં શું કહ્યું? AB વત્તા BC બરાબર શું છે? 80. એ રીતે સરવાળો કરેલો છે. ઓકે, હવે આપણે દાખલા જોઈએ. સ્વાધ્યાય 7.1. નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. હવે અંતર શોધવાના સૂત્રનો ઉપયોગ તો એના દાખલાની રકમમાં જ છે. અંતર શોધો મતલબ અંતર સૂત્રનો ઉપયોગ કરો. હવે આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. અહીં પહેલા એક્ઝામ્પલમાં 2, 3 અને 4, 1 એક પેર આપેલી છે 2, 3ની. અહીં આપણે જે 2, 3 છે એને એ બિંદુ કહી દઈએ તો એ બરાબર આપણે લખીશું 2 અને 3. બીજા બિંદુને આપણે બી બિંદુ નામ આપી દઈએ તો એને લખશું 4 અને 1. અહીં 2 શું દર્શાવે છે? તો આ આખી પેર છે એ x1ની પેર છે, y1ની પેર છે. એ રીતે આખી પેર બિંદુ છે બી બિંદુ એ કેના માટે છે? x2 અને y2 માટે છે. તો આ રીતે બંને જ બિંદુઓ જે એક બિંદુ એ દર્શાવે છે, બીજું બિંદુ બી દર્શાવે છે. દાખલો શરૂ કરતાં પહેલાં કોણ એ છે એ દર્શાવી દેવું, કોણ બી છે એ દર્શાવવું. સાથે સાથે તમારે પહેલાં ચલ છે એને આપણે x1 y1 નામ આપીશું, જે બીજી પેર છે એને આપણે x2 y2 નામ આપીશું. અને એ જ રીતે બંને પેર રેડી થઈ ગયા પછી તમારે લખવું પડશે કે x1 બરાબર 2 છે, એવી જ રીતે y1 બરાબર 3 છે, એવી જ રીતે x2 બરાબર 4 છે અને y2 બરાબર 1 છે. તો આ રીતે આપણે ચારેય કિંમતો મેળવી લીધા પછી અંતરના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અંતરનું સૂત્ર એટલે આપણે AB નામ આપ્યું છે એટલે આપણે AB જ લેશું કે AB બરાબર અંડર રૂટમાં શું લખીશું? x1 માઇનસ x2નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2નો સ્ક્વેર. હવે x1 આપણી પાસે કોણ છે? 2 છે એ x1 છે. એવી રીતે 4 x2 છે, 3 છે એ y1 છે અને 1 છે એ y2 છે. તો જોઈએ સૂત્રમાં કિંમત મૂકતી વખતે 3માંથી 4 બાદ કરવાના આખા કૌંસનો વર્ગ વત્તા y1 y2 એટલે 3માંથી 1ને બાદ કરવાનું એટલે આખા કૌંસનો વર્ગ. તો 3માંથી 4 જશે, સોરી 2માંથી વેલ્યુ 2 છે. અહીં 2 વેલ્યુ દર્શાવે છે x1. ઓકે, 2માંથી 4 બાદ થાય તો કેટલા વધે? -2, પણ એનો આખો સ્ક્વેર એટલે માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. પ્લસ અહીં 3માંથી 1 જાય તો 2 વધે એટલે 2નો વર્ગ કેટલા મળશે? 4. તો ટોટલ આપણે કેટલા થશે? ઓકે, 2નો અહીંયા વર્ગ કરી નાખીએ, 2નો વર્ગ એટલે એ પણ 4. તો સરવાળો કરીએ 4 ને 4 8. તો હવે 8નું આપણે કેવી રીતે સાદું રૂપ આપી શકીએ એ જોવાનું છે. 8 આપણી પાસે વધ્યા હોય તો 8ને આપણે 4 દુ 8 કરી નાખવાના. તો 4 જ્યારે વર્ગમૂળમાંથી બહાર આવશે ત્યારે આખા 2 થઈ જશે, એનું વર્ગમૂળ કપાઈને જ આવશે અને 2નું વર્ગમૂળ નથી કપાતું એટલે એની સાથે જવાબમાં જશે એટલે આપણે એને √2 કહીશું. તો આ રીતે આપણને પહેલો જે સમ છે 7.1નો એ આપણે આ રીતે સમજૂતીમાં સમજ્યા. હવે જોઈએ આપણે એનો આન્સર. ઓકે, તો આપણી પાસે જે પેર છે એ પેર 2 અને 3ની છે અને 4 અને 1ની છે. એ પહેલાં જે છે એને આપણે એ નામ આપ્યું, બીજા છે એને આપણે બી બિંદુ નામ આપ્યું છે. પહેલાંમાં જે વેલ્યુ છે એને આપણે x1 y1 કહીશું, બીજામાં વેલ્યુ છે એને આપણે x2 y2 તરીકે દર્શાવીશું. અહીં x1 2 છે, y1 3 છે
x2 4 છે, y2 1 છે. આ રીતે આપણે ચારે ચાર જોડમાંથી આઈડેન્ટિફાઈ કરી લીધા. હવે આપણે બે બિંદુ, એકનું નામ એ અને બીજાનું નામ બી છે, એટલે આપણે એ બી ઉપર ફોકસ કરીએ. દાખલાનો સૂત્ર મૂકીને કિંમત મૂકીએ. તો સૌપ્રથમ આપણે એ બીનું સૂત્ર મૂકશું. એ બી બરાબર અંડર રૂટમાં શું લખીશું? અંડર રૂટમાં x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ. આ રીતે આપણે સૂત્ર દર્શાવીશું. હવે x1 બરાબર જોઈ શકાય છે સ્ક્રીન ઉપર, x1 છે એ 2 છે, x2 છે એ 4 છે, એવી રીતે y1 છે એ 3 છે અને y2 છે એ 1 છે. આ રીતે ચારે ચાર કિંમત મુકાઈ ગયા પછી સૌપ્રથમ આપણે બાદબાકી કરવી. 2માંથી 4 જાય તો -2 એનો વર્ગ. એવી જ રીતે 3માંથી 1 બાદ થાય તો +2 આવે, એટલે આ આપણા +2 એનો વર્ગ. તો -2નો વર્ગ છે એ પણ 4 થશે અને +2નો વર્ગ પણ 4 થશે. તો 4 ને 4 8 એનો જવાબ છે. હજી નાના સ્વરૂપમાં આપવો હોય તો આપણે 4 દુ 8 કરી શકીએ અને આ જે 4 છે એને બારે કાઢી લઈએ એટલે એ 2 થઈ જાય. તો 2 અને વર્ગમૂળમાં 2. આ રીતે આપેલ બિંદુઓ એ અને બી વચ્ચે અંતર છે 2√2. બીજો દાખલો છે આપણી પાસે a બરાબર -5 અને 7, બી બરાબર -1 અને 3 આપેલ બિંદુઓ છે. તો આ બિંદુ એ છે, બિંદુ બી છે. આપણે બિંદુઓને કેનાથી દર્શાવીએ? x અને y થી દર્શાવીએ. તો બિંદુમાં જે પહેલી જોડ છે, પહેલી પેર, એ પહેલી પેર આપણી અહીં પ્રથમ બિંદુ જે છે એને આપણે x1 અને y1 તરીકે દર્શાવીશું. આ જે બીજું બિંદુ છે એને આપણે x2 y2 તરીકે દર્શાવીશું. તો આપણે સૂત્ર એપ્લાય કરીએ. x1 5 છે, y1 7 છે, x2 1 છે, y2 3 છે. આ રીતે આપણે બે બિંદુઓમાં ચારે ચાર જ્યારે કિંમતો લખી લઈએ, x1 x2 y1 y2, ચારે કિંમતો જ્યારે મળી જાય ત્યારે આપણે સૂત્ર અપ્લાય કરીએ. તો સૂત્ર આપણું આવશે અંડર રૂટમાં એ બી બરાબર x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ. અહીં x1 એટલે -5 છે, એવી રીતે x2 છે 1 છે, y1 છે એ 7 છે, y2 છે એ 3 છે. સૂત્રમાં કિંમત મૂક્યા પછી -5 વત્તા 1 એટલે 5માંથી 1 બાદ કરવાનો થશે. તો આપણને જે કિંમત મળશે એ -4 મળશે અને એનો વર્ગ. એવી જ રીતે આની પ્રોસેસ કરીએ. 7માંથી 3 બાદ એટલે એ પણ આપણને શું મળશે? +4 અને એનો વર્ગ. તો આ જે -4 છે એનો વર્ગ છે એને આપણે 16 કહીશું અને +4 છે એનો વર્ગ એ પણ આપણે 16 થશે. તો 16 ને 16 બંને વર્ગમૂળમાં કેટલા થયા? 32. હવે વર્ગમૂળમાં જો 16 ને 16 32 થતા હોય તો 32 છે એ ખરેખર શું છે? તો કે 16 દુ 32. 16 દુ 32. આ રીતે તમે 32ના ભાગ પાડી શકો એક સ્ટેપ વધારીને. તો હવે આ જે 16 છે એને વર્ગમૂળની બારે લઈ લઈએ. તો એ 16 કોનો વર્ગ છે? 4નો. એટલે એ 4નો વર્ગ છે એટલે 4 અને 2નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 2.
તો આ એનો જવાબ છે 4 વર્ગમૂળમાં 2, કારણ કે 32 છે એને આપણે 16 દુ 32 તરીકે દર્શાવ્યું. આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું છે? 4 વર્ગમૂળ 2 છે. હવે એવી જ રીતે આપણે ત્રીજો દાખલો જોઈએ કે ધારો કે પી જે બિંદુ છે એ પી બિંદુના આપણી પાસે એ અને બી એવા બે બિંદુઓ છે. એક બિંદુ પી, બીજું બિંદુ ક્યુ આપેલા છે. અહીં આંકડાઓની જગ્યાએ, સંખ્યાઓની જગ્યાએ આપણી પાસે ચલ છે. એ ચલ છે, બી ચલ છે. એવી રીતે -a -b છે. આપણે તો જે બિંદુ પી છે એ બિંદુ પીનું પહેલું ચલ છે એને આપણે x1 કહીશું, બીજા ચલને આપણે y1 કહીશું. એવી જ રીતે આપણું બીજું બિંદુ ક્યુ છે એના ચલને આપણે x2 અને y2 તરીકે દર્શાવીશું. તો આપણી પાસે ફરીથી 4 કિંમતો આવી ગઈ, x1 y1 x2 y2. અહીં x1 a છે, y1 b છે. એવી રીતે x2 -a છે અને y2 છે એ -b છે. આગળ આપણે સૂત્ર જોઈએ તો સૂત્રમાં p અને q આપ્યા છે એટલે pq બરાબર x1 x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 y2 આખા કૌંસનો સ્ક્વેર. હવે આપણી પાસે ચારેય કિંમતો છે, x1ની છે, x2ની, y1 y2ની. x1 એટલે a, x2 એટલે -a. અહીં માઇનસ છે અને માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. એવી જ રીતે b1 છે એ b છે, સોરી y1 છે એ b છે અને y2 છે એ -b છે. પણ સૂત્રમાં એ માઇનસ છે એટલે માઇનસ માઇનસ બે માઇનસ ભેગા થઈને પ્લસ થઈ જશે. એટલે આપણને આવું મળે છે x1 + x1 આખા કૌંસનો વર્ગ. એવી રીતે b વત્તા b શું થશે? આખા કૌંસનો વર્ગ. એટલે 1 ને 1 કેટલા થશે? 1a ને બીજો a એટલે 1 ને 1 કેટલા થઈ જશે? 2a અને એનો વર્ગ પ્લસ b અને b બે વખત છે એટલે 2b નો વર્ગ. તો 2 નો વર્ગ 4 અને a નો વર્ગ a. એવી રીતે 2 નો વર્ગ 4 અને b નો વર્ગ 2. અહીં બંને જગ્યાએ 4 કોમન કાઢ્યા છે એટલે આ રીતે 4 કોમન નીકળે તો કૌંસમાં શું વધશે? a વર્ગ વત્તા b વર્ગ. આ રીતે આખી સિસ્ટમમાં વર્ગમૂળમાં 4 કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ. હવે આ જે 4 છે એ વર્ગમૂળની બહાર નીકળશે તો એ શું થઈ જશે? 2 અને બાકીની વસ્તુ વર્ગમૂળમાં રહેશે એટલે a વર્ગ વત્તા b વર્ગ. તો આ રીતે આપણે એ અને બિંદુ p અને q વચ્ચેનું જે અંતર છે એ 2 વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ મળશે. સ્વાધ્યાય 7.1નો દાખલા નંબર 2 છે. બિંદુઓ 0 0 એટલે એક બિંદુને આપણે a નામ આપ્યું અને એ બિંદુઓ છે એના x1 ને y1 બંને 0 0 છે. જ્યારે 36 15 એને આપણે b બિંદુ નામ આપ્યું અને b બિંદુ નામ આપ્યું તો bના x2 જેને આપણે કહીએ, x2 36 છે અને y2 નામ છે 15 છે. અહીં આપણા x1 0 છે અને y1 પણ 0 છે. તો આપણે આમ સૂત્ર પણ અપ્લાય કરી શકીએ, x² વત્તા y વર્ગ. હમણાં જ જે કન્ડિશન બતાવી એ 4 કન્ડિશનમાંથી ત્રીજી કન્ડિશન આ જ હતી કે બેમાંથી કોઈ એક બિંદુ છે એ 0 0 હોય એટલે બે બિંદુ એટલે a અને b. હવે એ બિંદુ જો 0 હોય તો બીની જે વેલ્યુ છે એના વર્ગ થઈ જાય. એવી રીતે બી માનો કે 0 0 હોય તો એની જે કિંમત છે એના વર્ગ થઈ જાય.
તો અહીં પણ આપણે સૂત્ર, મોટું સૂત્ર પણ જોઈ શકીએ. મોટા સૂત્રમાં x1 માઇનસ x2નો વર્ગ વત્તા y1 માઇનસ y2નો વર્ગ. આ રીતે આપણે x1 માઇનસ x2 એટલે 0 માઇનસ 36, એટલે આપણે 36નો વર્ગ જ કરી શકીએ ડાયરેક્ટ, 12×96. એવી રીતે 0 માઇનસ 15 એટલે 15 જ વધે, અને 15નો વર્ગ આપણે 225, 15 15 225. બંનેનો સરવાળો કરો, 12×96 વત્તા 225, તો એનો જવાબ મળે છે વર્ગમૂળમાં 1521. આ બેનો સરવાળો છે. તો 1521 છે એ કોનો વર્ગ છે? તો કે 39નો વર્ગ છે. એટલે 39નું જો વર્ગમૂળ 1521નું વર્ગમૂળ કાપીએ એટલે આપણને જવાબ મળે 29. તો આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું છે? 39 છે. તો આ રીતે આપણે બીજો દાખલો સોલ્વ કરી શકીએ. આપણે અહીં એમ કીધું છે કે એ અને બી વચ્ચેનું અંતર શોધી શકો. તો હા, આપણે અંતર શોધી દીધું કે બિંદુ એ અને બિંદુ બી વચ્ચે 39નું અંતર છે. આ રીતે પણ આપણે પાઠ્યપુસ્તકના વિભાગ 7.2માં ચર્ચા કરી હતી કે બે શહેરો એ અને બી વચ્ચેનું અંતર શોધી શકીએ. એમાં શહેર બી શહેર એથી 36 કિલોમીટર પૂર્વમાં, એટલે કે આ રીતે આપણને આપ્યું હતું કે એ 36 છે અને બી 15 છે. આ x2 છે ને આ y2 છે. આથી જો આપણે શહેર એ ઉગમ બિંદુ પર, તો એના યામ 0 0 કહી દીધા છે, એટલે આપણું એ બિંદુ છે એમાં તો બંને 0 0 જ છે, એટલે x1 એ 0 અને y1 પણ 0. તેથી બીના યામ 36 15 ઉપર ગણતરી કરીએ તો એ 0 0, બી 36 15, તો બે વચ્ચેનું અંતર કેટલું છે? 39 કિલોમીટરનું અંતર છે. ઓકે મિત્રો, તો આજે આપણે અંતરના સૂત્ર માત્ર બે જોડોનો જ અભ્યાસ કર્યો છે કે એક જોડ એ બિંદુની છે, બીજી જોડ છે એ બી બિંદુની છે. તો આ બંને જોડ વચ્ચે અંતરના સૂત્રનો ઉપયોગ કરી અને એથી બીનું અંતર અથવા તો બીથી એ વચ્ચેના અંતરના સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 3 એટલે કે ત્રિકોણનો જોડનો ઉપયોગ કરતા અને ત્રિકોણના સૂત્રનો ઉપયોગ કરતા જોઈશું. આજના લેક્ચર માટે બસ આટલું જ. થેન્ક યુ વેરી મચ.